વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પાટણથી સામે આવ્યા છે। સાતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ખેડૂતના છાપરામાં આગ લાગવાની ઘટના બની છે। રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થયા છે। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અમરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ઠાકોર સત્તાભાઈ સામતભાઈના ખેતર રહેવા માટે બનાવેલ કાચા છાપરાની અંદર આગ લાગવાથી ભારે માત્રામાં નુકસાન થયું છે। ખેડૂતના 47,000 રૂપિયા રોકડ રકમ અને 4 લાખથી વધુની કિંમતના દાગીના બળીને ખાખ થઈ ગયા છે। આગની ઘટનાને લઈને ખેડૂત પર આફત આવી પડતા તંત્ર સામે સર્વે કરાવી ખેડૂત મદદની માંગ કરી રહ્યા છે। તો હાલ તો આગનું કારણ અકબંધ છે અને ખેડૂતની ઘરવખરી અને દાગીના બળીને ખાખ થયા છે। સત્તાભાઈ સામતભાઈ મારું નામ, ગામ બામરોલી, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ। આ બીના બની ઝોપડો હરગી જાવ ગમે તે રીતે। પછી આ સોળિયાના દાગીના 7-5 લાખના હતા। પૈસા કેટલા? પૈસા 7,000 સોળિયાના અને 42,000 ઓલા વેચાણ ખરા।